વાત ગુજરાતીના ચૂંટણી વિશેષ કાર્યક્રમ કારણ રાજકારણમાં આજે એ બેઠક વિશે વાત કરવી છે જેના માટે એક સમય કહેવાતું હતું કે કાયદો અને વ્યવસ્થાની હદ અહીં પૂરી થાય છે અને પોરબંદરની હદ શરૂ થાય છે। જી હા, પોરબંદર લોકસભા બેઠક વિશે વાત કરવી છે કારણ કે આ બેઠક છે તેનો ઇતિહાસ અલગ રહ્યો છે। અનેક બાહુબલી નેતાઓ માટે આ બેઠક જાણીતી છે। તો આવો પોરબંદર બેઠક વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર। પ્રધાન, આજે આપણે પોરબંદર લોકસભા બેઠકની વાત કરવી છે। આ બેઠકની ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતભરમાં ચર્ચા રહેતી હોય છે કારણ કે આ બેઠકનો ઇતિહાસ જે છે તે અલગ રહ્યો છે અને આ બેઠક અનેક બાહુબલી નેતાઓ માટે પણ જાણીતી છે। તો આજે પોરબંદર લોકસભા બેઠક વિશે જણાવો। કૃપાલસિંહ, રાજનીતિની વાત આવે ને એમાં પોરબંદર વિસ્તારની ચર્ચા ન થાય એવું ન બને કારણ કે પોરબંદરનો તમે ઇતિહાસ લઈ લો, વર્તમાન લઈ લો, રાજકારણનું આ એપી સેન્ટર કહી શકાય પોરબંદર વિસ્તાર છે। પોરબંદર લોકસભાની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તેમાં ટોટલ 7 વિધાનસભા આવે છે। એમાંથી રાજકોટ જિલ્લાની 3 છે, ગોંડલ, જેતપુર અને ધોરાજી। 2 વિધાનસભા જુનાગઢ જિલ્લાની પોરબંદરમાં આવે છે, એ છે માણાવદર અને કેશોદ। 2 વિધાનસભા એવી છે કે જે પોરબંદર છે, કુતિયાણા અને પોરબંદર। એટલે 7 વિધાનસભા છે તેમાંથી 4 છે તે ભાજપ પાસે છે અને 2 પોરબંદરની જે રીતે મેં વાત કરીને એક જુનાગઢની માણાવદર બેઠક છે એ પણ અહીંથી કોંગ્રેસ પાસે હતી। જોકે હવે અરવિંદ લાડાણી છે તે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી જોવા જઈએ તો 3 છે તે બીજા પક્ષો પાસે અને 4 છે તે ભાજપ પાસે હતી। આજે 7 વિધાનસભામાંથી 3 નેતા આવ્યા। એક જેતપુરથી જયેશ રાદડિયા, એનું પણ ગુજરાતની રાજનીતિમાં મોટું નામ છે, ખેડૂત નેતા તરીકેની તેમની ઓળખ છે। બીજું નામ છે ગોંડલથી જયરાજસિંહ જાડેજા, છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે, એમનું પણ એટલું જ મોટું નામ છે। સૌરાષ્ટ્રની રાજનીતિની વાત કરીએ કે ગુજરાતની રાજનીતિની વાત કરીએ, એક આપણે વાત કરી કુતિયાણાથી કાંધલ જાડેજા। કાંધલ જાડેજા માટે એવું કહેવાય છે કે એમના માટે કોઈ પક્ષ મહત્વનો નથી, આ વ્યક્તિ પોતાના નામથી, પોતાના ચહેરાથી ચૂંટાય છે। એટલે કૃપાલસિંહ, જે રીતે મેં વાત કરી કે 3 એવા મોટા નેતા ગુજરાતની રાજનીતિમાં જેનું નામ છે, એ 3 નેતાઓ અહીંથી આવે છે, આ વિસ્તારમાંથી આવે છે, એટલા માટે આ બેઠકની ચર્ચા હંમેશા રહેતી હોય છે। પ્રધાન, આપે જે રીતે વાત કરી કે પોરબંદર લોકસભા બેઠકમાં 3 વિધાનસભાની બેઠક ખૂબ મહત્વની માનવામાં આવે છે। એક કુતિયાણા છે, જેતપુર છે અને ગોંડલ છે, અને એમાં પણ જો ગોંડલ બેઠકની વાત કરવામાં આવે તો હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, ગુજરાતભરમાં ચર્ચા તેની થતી હોય છે। તો આજે ગોંડલ બેઠક વિશે થોડું જણાવો, તેના સમીકરણો વિશે જણાવો। બિલકુલ કૃપાલસિંહ, જે 7 વિધાનસભા બેઠકોનો પોરબંદરમાં સમાવેશ થાય છે એમાંની એક બેઠક એટલે ગોંડલ। ગોંડલ બેઠકની લગભગ દરેક ચૂંટણીમાં ચર્ચા હોય છે, અહીંની વિધાનસભાની હોય કે કોઈ પણ ચૂંટણી હોય, ગોંડલ હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહેતું હોય છે। આપણે અહીંની જો વાત કરીએ તો હાલના અહીં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા છે, છેલ્લા 10 વર્ષથી અહીં ધારાસભ્ય પદે છે। અગાઉ પણ જયરાજસિંહ જાડેજા ખાસો ટાઈમ સુધી અહીં ગોંડલના ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે। આપણે અહીંના મતદારોના સમીકરણો જોઈ રહ્યા છે ત્યારે જો એના પર નજર કરીએ અને થોડા ભૂતકાળ તરફ જઈએ તો વર્ષ 2022ની એટલે કે છેલ્લી વિધાનસભાની ચૂંટણી હતી, અહીંથી ભાજપને 59.5% મતો મળ્યા હતા, જેની સામે કોંગ્રેસને અડધા મતો એટલે કે 29.56% જેટલા મતો મળ્યા હતા, અને આમ આદમી પાર્ટી પણ હતી આ વર્ષે તો એને 9% જેટલા મતો મળ્યા હતા। અને આ બેઠક પરથી ગીતાબા જયરાજસિંહ જાડેજા 40,000થી વધુ મતથી અહીંથી ચૂંટાયા હતા। એ પહેલા આપણે 2017ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો અહીંથી ભાજપને 50.41% મતો મળ્યા હતા, જેની સામે કોંગ્રેસને 39.4% મતો મળ્યા હતા, અને ભાજપમાંથી ગીતાબા જાડેજા છે તે અહીં ધારાસભ્ય પદે ચૂંટાયા હતા। અને હવે વાત કરીએ વર્ષ 2012ની તો આ વિધાનસભા એવી હતી 2012ની કે અહીં કોંગ્રેસ કે ભાજપ નહીં પરંતુ ભાજપ વર્સિસ જીપીપી એટલે કે ગુજરાત પરિવર્તન પાર્ટી છે તે અહીંથી ચૂંટણી લડી હતી। અને આ બેઠક ઉપરથી જીપીપીમાંથી ગોરધન ઝડફિયા જે પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે, ગોરધન ઝડફિયાની સામે જયરાજસિંહ જાડેજા ઊભા હતા, અને ખરાખરીનો અહીં મુકાબલો હતો। અને આ વર્ષે પણ અહીં ભાજપને મળ્યા હતા 53.75% મતો, જેની સામે જીપીપીના ગોરધન ઝડફિયા હતા તેને 40% જેટલા મતો મળ્યા હતા। એટલે કે જયરાજસિંહ જાડેજા છે તે આ બેઠક ઉપરથી ગોરધન ઝડફિયા સામે જીત્યા હતા। એટલે કૃપાલસિંહ, 2012ની વાત કરીએ, 2017ની કે 2022ની, અહીં કોઈ પણ વિધાનસભાની ચૂંટણી હોય છેલ્લી 3 ટર્મથી આપણે નજર કરીએ તો સતત ભાજપની લીડ છે તે અહીં વધી રહી છે। સાથે જો વાત કરવામાં આવે તો આ બેઠકનું ખેડૂતોનો ગઢ રહી છે આ બેઠક, કારણ કે પાટીદાર મતદારો આ બેઠક પર સૌથી વધુ છે। અને માર્કેટયાર્ડની વાત કરીએ તો ન માત્ર ગુજરાત પરંતુ પૂરા એશિયામાં અત્યારે માર્કેટયાર્ડનું નામ છે, ગુજરાતનું પ્રથમ નંબરનું માર્કેટયાર્ડ કહેવામાં આવે છે। અને એટલા માટે જ કદાચ એવું કહેવામાં આવે છે કે જે ગોંડલ વિસ્તાર છે તે ભાજપનો તો ગઢ છે પરંતુ જયરાજસિંહ જાડેજાનો પણ ગઢ માનવામાં આવે છે। પ્રધાન, આ તો આપણે વાત કરી ગોંડલ બેઠકની। જેતપુર બેઠક પણ ખૂબ મહત્વની માનવામાં આવે છે કારણ કે આ બેઠક પણ જે છે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે। તો જેતપુર બેઠક વિશે થોડું જણાવો। કૃપાલસિંહ, જે રીતે ગોંડલની વાત કરી કે જે ગોંડલ બેઠક છે તે જયરાજસિંહ જાડેજાનો ગઢ માનવામાં આવે છે, એવી જ રીતે જે જેતપુર બેઠક છે જયેશ રાદડિયાનો ગઢ માનવામાં આવે છે। એક સમય એવું હતું અહીં વિઠ્ઠલ રાદડિયા હતા તેનો ગઢ માનવામાં આવ્યો હતો, પણ વિઠ્ઠલભાઈ હવે નથી, તો એમના જ દીકરા એટલે કે જયેશ રાદડિયા છે તેમનું અહીં બહુ મોટું નામ છે, અને સતત 3 ટર્મથી તેઓ અહીં ધારાસભ્ય પદે ચૂંટાતા આવે છે, અને તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે। અને આ વિસ્તાર પણ પાટીદારોનો ગઢ માનવામાં આવે છે, સૌથી વધુ મતદારો આ વિસ્તારમાં જેતપુર વિસ્તારમાં પાટીદાર મતદારોનો છે। કૃપાલ છે, આપણે પૂર્વે યોજાયેલી ચૂંટણીઓ પર નજર કરીએ અને મતદારોનું મૂળ જોઈએ
તો છેલ્લી ચૂંટણી એટલે કે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીની અહીંથી ભાજપને 60.8% મતો મળ્યા હતા, જેની સામે કોંગ્રેસને ઘણા ઓછા મતો મળ્યા હતા, અને આમ આદમી પાર્ટીને છે તે 17% જેટલા મતો મળ્યા હતા. વાત કરીએ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીની, તો અહીંથી ભાજપને 55% જેટલા મતો મળ્યા હતા, જેની સામે કોંગ્રેસને 40.83% જેટલા મતો મળ્યા હતા. અને આ વર્ષે પણ જયેશ રાદડિયા છે તે અહીંથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. અને વાત કરીએ હવે 2012ની વિધાનસભાની ચૂંટણી છે ત્યારે અહીં કોંગ્રેસનું વર્ચસ્વ હતું, ભાજપનું નહીં. કારણ કે જયેશ રાદડિયા છે ત્યારે કોંગ્રેસમાં હતા પરંતુ ભાજપમાં નહોતા, અને એટલા માટે જ જયેશ રાદડિયા છે કોંગ્રેસ છે તેને 50% જેટલા મતો મળ્યા હતા, જેની સામે ભાજપને અહીંથી 39.9% જેટલા મતો મળ્યા હતા. એટલે કે આ બેઠક પરથી જયેશ રાદડિયા છે તે ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. અને આમ પણ જોવા જઈએ તો સહકારી ક્ષેત્રની વાત હોય, અને આમ પણ વિઠ્ઠલભાઈનો ગઢ માનવામાં આવે છે આ બેઠકને. વિઠ્ઠલભાઈ રાદડિયાનું જામકુંડળા વિસ્તાર હોય, ધોરાજી વિસ્તાર હોય કે જેતપુર વિસ્તાર હોય, આ બધો વિસ્તાર એવો છે કે જ્યાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાનો ગઢ માનવામાં આવતી હતી, અને આજે એમના જ પુત્ર એટલે કે જયેશ રાદડિયાનો ગઢ માનવામાં આવે છે. અને એટલા માટે જ જે રીતે મેં વાત કરી કે ભાઈ અહીં આ 2-3 બેઠકો એવી છે કે જ્યાં પક્ષનું તો વર્ચસ્વ છે, ભાજપનું તો છે, પરંતુ જે સ્થાનિક ઉમેદવાર છે, સ્થાનિક જે નેતાઓ છે, એમનો પણ એ ચહેરો જોઈને પણ લોકો ઘણીવાર ચૂંટાતા હોય છે. એટલા માટે આ બેઠક પણ ઘણી મહત્વની છે પોરબંદર લોકસભા વિસ્તાર માટે. ભરતદાન, આ તો આપણે વાત કરી ગોંડલ વિધાનસભા બેઠક અને જેતપુર વિધાનસભા બેઠકની, અને તમે જે રીતે વાત કરી 3 મહત્વની બેઠક, એમાં કુતિયાણા બેઠકને પણ માનવામાં આવે છે. અને આ બેઠક પર એટલા માટે પણ નજર રહેતી હોય છે કારણ કે આ એકમાત્ર બેઠક એવી છે કે જે સમાજવાદી પાર્ટી પાસે છે. તો આ બેઠક વિશે થોડું જણાવો. બિલકુલ કૃપાલસિંહ, આ એક બેઠક એવી છે જે કુતિયાણા બેઠક કે લોકો અહીં પક્ષને જોઈને મત નથી આપતા, લોકો અહીં કાંદલ જાડેજાને જોઈને મતો આપે છે. એટલા માટે આપણે એવું કહી શકીએ, કારણ કે છેલ્લી 3 ટર્મથી જુઓ, તમે છેલ્લા 15 વર્ષથી જુઓ તો સતત અહીંથી કાંદલ જાડેજા ચૂંટાતા આવે છે, ધારાસભ્ય પદે આવે છે. અગાઉ તેઓ એનસીપીમાંથી લડતા હતા, અને આ વર્ષે તેઓ સપામાંથી લડ્યા હતા, એસપીમાંથી લડ્યા હતા, અને જીત્યા પણ હતા. જો આપણે મતદારોનું મૂળ જોઈએ તો વર્ષ 2022ની જે ચૂંટણી છે તે સપામાંથી કાંદલ જાડેજા લડ્યા હતા, અને તેને 50% જેટલા મતો મળ્યા હતા, જેની સામે અન્ય પક્ષોને અડધાથી ઓછા મતો મળ્યા હતા. આમ આદમી પાર્ટી પણ આ બેઠક પર લડી હતી, પરંતુ તેને પણ માત્ર 15% જેટલા જ મતો મળ્યા હતા. વાત કરીએ 2017ની, તો અહીંથી કાંદલ જાડેજા એનસીપીમાંથી લડ્યા હતા, અને ત્યારે પણ તેને 50-51% જેટલા મતો મળ્યા હતા, જેની સામે ભાજપને 30% જેટલા મતો મળ્યા હતા. એટલે આવી રીતે આપણે જો જોવા જઈએ ભૂતકાળમાં તો કાંદલ જાડેજા છે તેનું એ વર્ચસ્વ છે. એટલે જે રીતે મેં વાત કરી કે કોઈ પણ પક્ષ હોય, અહીં કાંદલ જાડેજાને લોકો પોતાનો ચહેરો જોઈને મત આપે છે, પક્ષ જોઈને અહીં મત નથી આપતા. જો વાત કરીએ કાંદલ જાડેજાની, તો આ વિસ્તાર આખો ખેડૂત મતદારોનો વિસ્તાર છે, અને ખેડૂતોના પાણીના પ્રશ્નો હોય. ભૂતકાળમાં ખેડૂતોને પાણીની જરૂર પડી હતી, ત્યારે ઉનાળામાં કાંદલ જાડેજા એવું પણ બનેલું છે કે ભાઈ 100 ખર્ચે ખેડૂતો સુધી પાણી પહોંચાડ્યું, એવું પણ બનેલું છે. એટલે કાંદલ જાડેજાનું વર્ચસ્વ છે, એનું કારણ કે લોકો સાથેનો તેનો જે નાતો છે, જમીન સાથેનું જે જોડાણ છે, તે આપણે કહી શકીએ ને. એટલા માટે જ આજે 3 બેઠકોમાં સાથે સાથે કુતિયાણા બેઠકનો હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ભરતદાન, આ તો આપણે વાત કરી મહત્વની જે વિધાનસભાની બેઠકો પોરબંદર લોકસભામાં આવે છે એના વિશે, પરંતુ હવે જે 2 ઉમેદવારો છે, 2 ભાજપે જે છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને અહીંથી ઉતાર્યા છે, તો સામે લલિત વસોયા છે કોંગ્રેસ તરફથી. તો હવે ઉમેદવારો વિશે થોડું જણાવો, શું લાગે છે? બિલકુલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે તે અહીં ઉમેદવારી કરી ચૂક્યા છે ભાજપમાંથી, અને સામે કોંગ્રેસમાંથી લલિત વસોયા છે. લલિત વસોયાની આપણે રાજકારણની વાત કરીએ તો ખરેખર એ નેતાનો જન્મ થયો પાટીદાર આંદોલનમાંથી. 2015માં જે પાટીદાર આંદોલન થયું હતું, અને ત્યારબાદ જે ચૂંટણી યોજાઈ, અને લલિત વસોયા છે તે ધોરાજી બેઠક પરથી લડ્યા હતા અને ચૂંટણી જીત્યા હતા. પરંતુ છેલ્લી ચૂંટણી છે 2022ની, ત્યારે લલિત વસોયા છે તે અહીંથી હાર્યા હતા. અને વાત કરીએ મનસુખ માંડવિયાની, તો મનસુખ માંડવિયા છે તે આમ ભાવનગર વિસ્તારમાંથી આવે છે, અને આરોગ્ય મંત્રી તરીકે તેમનો કાર્યકાળ જે રહ્યો છે તે સફળ માનવામાં આવે છે. કારણ કે એ સમય એવો હતો કે કોરોના કાળની વાત કરીએ કે એ મહામારી વચ્ચે પણ તેમનું જે કામ રહ્યું છે તે કાબિલે દાદ રહ્યું હોવાનું માનવામાં આવે છે. ત્યારે હવે લલિત વસોયા અને મનસુખ માંડવિયા બંને વચ્ચેનો સીધો જંગ છે, અને બંને પાટીદાર સમાજમાંથી આવે છે. એટલા માટે પણ આ બેઠક ઘણી મહત્વની રહેશે. ભરતદાન, આ તો આપણે વાત કરી આ બેઠક પર ઉભેલા ઉમેદવારની, પરંતુ આ બેઠકના ભૂતકાળ વિશે જાણવું છે કે ભૂતકાળમાં કોનું પલડું ભારે રહ્યું છે, તો તેના વિશે જણાવો. બિલકુલ કૃપાલસિંહ, વર્ષ 2019ની આપણે વાત કરીએ તો કોંગ્રેસના જે ચાલુ ઉમેદવાર છે લલિત વસોયા, એ જ 2019માં પણ આ બેઠક પરથી લડ્યા હતા. ત્યારે ભાજપમાંથી ઉમેદવાર હતા રમેશભાઈ ધડુક છે તે, પરંતુ લલિત વસોયાની રમેશ ધડુક સામે હાર થઈ હતી, અને રમેશ ધડુક છે તે અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વાત કરીએ આપણે હવે 2014ની, તો આ બેઠક પરથી ભાજપમાંથી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા છે તે ચૂંટાયા હતા. વિઠ્ઠલભાઈ રાદડિયા છે તે ભાજપના સાંસદ તરીકે આવ્યા હતા. પરંતુ વાત કરીએ 2009ની, તો આ બેઠક પરથી ચૂંટાયા હતા વિઠ્ઠલભાઈ રાદડિયા, પરંતુ ત્યારે ભાજપમાંથી નહીં પરંતુ કોંગ્રેસમાંથી હતા. એટલે કે વર્ષ 2009માં અહીં કોંગ્રેસ સામે ભાજપની હાર થઈ હતી. ભરતદાન, મતદારો કઈ તરફ રહ્યા છે આ બેઠક પર, તેના વિશે જાણવું છે હવે. કૃપાલજી, જો આપણે વર્ષ 2019ના જે ડેટા છે એ પ્રમાણે વાત કરીએ તો 16,60,000 જેટલા ટોટલ મતદારો છે, એમાંથી 10 લાખ જેટલા ગ્રામ્ય વિસ્તારમાંથી મતદારો આવે છે, અને બાકીના 6 લાખ જેટલા તે શહેરમાંથી આવે છે.
2022ના વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો અહીંથી કોંગ્રેસને 29% જેટલા મતો મળ્યા હતા, જેની સામે ભાજપને અહીંથી 44.9% મતો મળ્યા હતા. 2019ની લોકસભાની ચૂંટણીની આપણે વાત કરીએ તો અહીંથી કોંગ્રેસને 35.5% જેટલા મતો મળ્યા હતા, જેની સામે ભાજપને 59.9% જેટલા મતો મળ્યા હતા. 2017ની આપણે વાત કરીએ તો આ વિધાનસભામાંથી કોંગ્રેસને 42% જેટલા મતો મળ્યા હતા, જેની સામે ભાજપને 44.9% જેટલા મતો મળ્યા હતા. વર્ષ 2014ની વાત કરીએ તો આ વર્ષે ભાજપને 62.9% જેટલા મતો મળ્યા હતા અને ભાજપ આ બેઠક પર જીતી હતી અને આ બેઠક પરથી વિઠ્ઠલ રાદડિયા છે તે સાંસદ તરીકે ચૂંટાયા હતા. હવે આપણે વાત કરીએ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીની, તો આ બેઠક પરથી કોંગ્રેસને 32.9% જેટલા મતો મળ્યા હતા, જેની સામે ભાજપને 44.7% જેટલા મતો મળ્યા હતા. અને હવે વાત કરીએ આપણે 2009ની. 2009ની લોકસભાની ચૂંટણી એવી છે કે અહીંથી ભાજપ નહીં પરંતુ કોંગ્રેસના સાંસદ ચૂંટાયા હતા વિઠ્ઠલ રાદડિયા, પરંતુ ત્યારે કોંગ્રેસમાં હતા. એ વર્ષે અહીં કોંગ્રેસને 49.9% જેટલા મતો મળ્યા હતા અને જેની સામે ભાજપને 44% જેટલા મતો મળ્યા હતા. એના કારણે જ કદાચ અહીંથી ભાજપનો ઉમેદવાર છે તેની હાર થઈ હતી અને કોંગ્રેસના ઉમેદવાર છે તેની આ બેઠક પરથી સાંસદ તરીકે જીત થઈ હતી. એટલે જો જોવા જઈએ તો છેલ્લા સતત 2 ટર્મથી અહીં ભાજપના સાંસદ છે તે ચૂંટાઈ આવે છે અને અગાઉ જે 2009ની વાત કરી ત્યારે કોંગ્રેસ પાસે આ બેઠક હતી, કોંગ્રેસના સાંસદ આ બેઠક પરથી ચૂંટાયા હતા. તો આ હતી પોરબંદર લોકસભા બેઠકની વાત અને આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવે છે, કારણ કે ભૂતકાળમાં અહીં અનેક બાહુબલી નેતાઓ છે તે સામે સામે ટકરાઈ ચૂક્યા છે અને જે છેલ્લા 10 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે ને પહેલાં કોંગ્રેસનું શાસન હતું, હવે જોવું રહ્યું કે મતદારોનું મૂળ કોના તરફ રહે છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.